મિત્રો, ઇતિહાસની શોધ કેમની થઈ તે જાણ્યા બાદ હવે આપણે બીજા ચેપ્ટર પર ધ્યાન કરીશું, જેમાં આદિમાનવથી સ્થાયી જીવનની સફર એવું ચેપ્ટરનું નામ છે. તો તમે જાણો જ છો કે કોઈ પણ સંસ્કૃતિની શરૂઆત થતી હોય ત્યારે કોઈ પણ માનવ એ ભટકતું જીવન જ જીવતો હોય છે. વૈદિક સભ્યતામાં પણ આ વસ્તુ જોવા મળ્યું છે, તેના પહેલાં પણ આ વસ્તુ જોવા મળ્યું છે. જ્યારે આપણે હોમોસેપિયન્સ હતા ત્યારે પણ આ જોવા મળ્યું છે. તો જે તે સમયે વ્યક્તિની જરૂરિયાત કેટલી હશે તમે વિચારો. એક ઘર અને બીજું ખાવાનું, એના સિવાય કોઈ જરૂરિયાત નહીં હોય. સવારે ઉઠીને કોઈ નોકરીએ નહીં જતું હોય અને કોઈ નોકરી માટે પરીક્ષાની તૈયારી પણ નહીં કરતું હોય. તો અહીં એવો પ્રશ્ન થાય તમને કે ભાઈ આ વાહન વ્યવહાર કેટલો જૂનો હશે, એની શરૂઆત કેમની થઈ હશે. તો જ્યારે આદિમાનવ ભટકતું જીવન જીવતો હતો ત્યારે એને ભૂખ લાગતી હતી, એટલે એ ગમે તેમ કાચું ખાવાનું ખાતો હતો. તો પછી એને અગ્નિ શોધીને પાકું ખાવાનું ખાધું તો એને ઝડપથી પચી જાય. એવી રીતે જ જો એને ખાવાનું શોધવા માટે જવું પડતું હતું, એટલા માટે એને વાહન વ્યવહારની શોધ કરવાની ચાલુ કરી હશે. મારા ઘણા વિદ્યાર્થી પણ આવી રીતે હજી પણ ભટકતું જીવન રોયલ એનફિલ્ડ લઈને જીવતા રહે છે. એમને વાંચવાની પડી હોતી નથી. આદિમાનવો એટલે ખૂબ જ જૂના સમયના માનવો, હોમોસેપિયન્સ કહી શકાય તમને. તો એ લોકો અસ્થાયી હતા, ભટકતું જીવન જીવતા હતા, શિકાર કરતા હતા. આ અવસ્થાને હન્ટર એન્ડ ગેધરર્સ કહેવાય છે. શિકાર કરો ને એકઠું કરવું કહેવામાં આવે છે. તો હરણ, પ્રાણી, માછલી અને પક્ષીઓનો શિકાર કરતા. ઘણા લોકો કંદમૂળ અને ફળો એકત્રિત કરીને ખાતા હતા. તો આ બધું એટલું સરળ હતું નહીં, કારણ કે એ વખતે જંગલી પ્રાણીઓ આદિમાનવો પર એટેક કરતા હતા. આદિમાનવ પણ એમનાથી દૂર રહેતા હતા. આદિમાનવ ખૂબ જ ઝડપથી દોડતા હતા ખોરાકની શોધમાં. આ એમની ટ્રીક હતી. એક સ્થળેથી બીજા સ્થળે ભટકતા રહેતા હતા, કારણ કે જંગલી પ્રાણીઓ ખૂબ હતા. એ વખતે વૃક્ષો, જંગલો વિશાળ હોતા હતા. ક્યાં કંદમૂળ ખાવા, ક્યાં નહીં ખાવા તેનું જ્ઞાન ભેગા કરતા. વનસ્પતિ ઝેરી હોવાથી આદિમાનવ એવું માનતા હતા કે મૃત્યુ પણ થતા હતા. મતલબ ઘણી વનસ્પતિઓ ઝેરી હોવાથી એમના મૃત્યુ પણ થતા હતા. તેમને એટલું જ્ઞાન નહોતું કે આ ઝેરી છે કે નહીં, પરંતુ એમને એટલું જ્ઞાન હતું કે આ બાજુ અમને ખાવાનું મળશે કે નહીં. હજી તો ઘરની અને ગુફાની સફર શરૂઆત જ નથી થઈ, એમને જસ્ટ ખાવાનું જોતું હતું. હરણ, ઘેટા, બકરા જેવા પ્રાણીઓને સરળતાથી મારી શકતા હોવાથી આદિમાનવ તેમને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા. વળી પાણી જીવનની જરૂરિયાત હોવાથી તેમને પાણી પણ મળતું રહેતું હતું. તો આર્ચિયોલોજિસ્ટ એટલે પુરાતત્વશાસ્ત્રીઓ, પછી નૃવંશશાસ્ત્રીઓ અને હિસ્ટોરિયન, ઇતિહાસકારોએ મળીને તેમના અનેક સ્થળ શોધી કાઢ્યા છે. આપણે આગલા જ ચેપ્ટરમાં જોયું કે કેવી રીતે ઇતિહાસની શરૂઆત થાય, કેવી રીતે તેને ભેગું કરવામાં આવે છે. તો કેવા ઓજારો વાપરતા તેની માહિતી પણ શોધી કાઢી છે. તેઓ પથ્થર અને લાકડાના હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરતા. ક્યારેક હાડકાના ઓજારોનો પણ ઉપયોગ કરતા હતા. તમને થતું હશે કે તાંબુ, લોખંડ કેમ નહીં, પણ તાંબાની શરૂઆત તો મોહેંજો-દડોથી થાય છે અને લોખંડની શરૂઆત વૈદિક સભ્યતાથી થાય છે. એટલા માટે તેઓ પથ્થર અને લાકડાના હથિયારોનો ઉપયોગ કરતા હતા. મૂળ પ્રાકૃતિક ઓજારો હતા. હાડકાના ઓજારનો પણ ઉપયોગ કરતા હતા. તો એ લોકો શિકાર કરતા અને ઘણીવાર હાડકાના ઓજાર બનાવતા હતા. શિકારીને ભટકતું જીવન જીવતા માનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલો હોવાથી આ સમયને પાષાણ યુગ કહે છે. પાષાણ, શિલા, પથ્થર આ બધા સમાનાર્થી શબ્દ છે. એટલા માટે આને પથ્થરનો યુગ, પાષાણ યુગ કહે છે. હજી તાંબુ અને લોખંડની શોધ થઈ ન હતી. આ ચિત્રોમાં બતાવ્યા છે કે પથ્થરોનો ઉપયોગ વનસ્પતિ કાપવા, પ્રાણીઓને ચોરીને ચીરીને તેમની ચામડીનો ઉપયોગ કરતા, ચામડી કાઢતા. આદિમાનવ વૃક્ષોની છાલ અને પ્રાણીઓના ચામડાનો શરીર ઢાંકવાનો ઉપયોગ કરતા હતા. તો ઠંડી લાગે તો વૃક્ષોની છાલ ઓઢી જ રહેવાની
અને એ જ જે પ્રાણીઓને ચામડા ચીરી કાઢ્યા હોય એને ઓઢીને પોતે ઠંડીથી બચાવ કરતા હતા. પ્રશ્ન આમાંથી કેવો પૂછાય? પ્રશ્ન આમાંથી પૂછાય કે આદિમાનવ વખતે કયો યુગ હતો? આદિમાનવ નીચેનામાંથી કયા કયા ઓજારોનો ઉપયોગ કરતા? ઓપ્શનમાં હોય લાકડું, પાષાણ, લોખંડ, તાંબુ. બધાને એવું થાય કે ઓહો કે અરવલ્લીની ગિરિમાળા કેટલી જૂની છે ને ત્યાંથી તાંબુ જસસ્સી બધું મળી આવે તો એમનો ઉપયોગ કર્યો જ હશે. ના, એવું ના હોય. આ જે ઇતિહાસકારોએ લખ્યું હોય ને એ જ હોય. એટલે પાષાણ અને લાકડાનો જ ઉપયોગ કરતા. વનસ્પતિની સાલ. હવે પ્રશ્ન પૂછાય કે આદિમાનવ ઠંડીથી બચવા માટે શેનો ઉપયોગ કરતા હતા? તો લાકડાનો ઉપયોગ ન કરે, વનસ્પતિની સાલનો જ કરે. લાકડું કોઈ ઉડતું હોય તો નાની નાની વસ્તુને ધ્યાન રાખવાની છે. ઘીટા બકરાનું ચામડાનો ઉપયોગ એમને કર્યો છે. તો તમને પ્રશ્ન પૂછાય ગાયની ચામડીનો ઉપયોગ કર્યો તો કે ના, આપણે પહેલાંથી ગાયને માતા તરીકે માનીએ છીએ એટલે ગાયના ચામડાનો ઉપયોગ નથી થયો. ભારતમાં જોવા જઈએ તો અહીં એક નકશો દર્શાવેલો છે, પાષાણકાલીન માનવ વસાહતનો નકશો છે. કઈ કઈ જગ્યા છે? તો સૌથી અગત્યનું છે આપણું ગુજરાતમાં જોઈએ તો મહેસાણાનું લોંઘણજ. તો અહીંથી તો સિંધુ ખીણના પણ અવશેષ મળી આવ્યા છે, તો આપણા માટે ખૂબ અગત્યનું છે. પછી મધ્યપ્રદેશનું ભીમબેટકા દર્શાવવામાં આવ્યું છે. તો સૌથી અગત્યનું વારંવાર પૂછાયેલું સ્થળ મધ્યપ્રદેશનું ભીમબેટકા. અને દક્ષિણ ભારતની કઈ ગુફા? તો કર્નલ ગુફા. દક્ષિણ ભારતની કર્નલ ગુફા જે દર્શાવવામાં આવી છે, જે પૂરા પાષાણિક કાળની કહી શકાય. તો આ તમારે નકશો ધ્યાનથી જોઈ લેવાનો. પછી નવ પાષાણિક સ્થળમાં તમે જુઓ તો દક્ષિણમાં હલ્લુર છે, પયમમલ્લી છે, ઉપર મહાગઢા છે, ચિરાંદ છે. આટલા સ્થળો કંઈ ડિટેલમાં પૂછાતા નથી. પૂરા પાષાણિકમાં એક પ્રશ્ન પૂછેલો છે, ભીમબેટકા અને કર્નલ ગુફાઓ. તો એ ખાસ ધ્યાન આપવાનું. અને ગુજરાતમાં મહાપાષાણિક સમયમાં લાંગણજ. તો ઘણી બધી જગ્યાએ ગુજરાતમાં પણ વસવાટ હતો, ભારતમાં પણ વસવાટ હતો. જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો, લાકડાઓ અને પાણી મળી રહે તેવા સ્થળોએ રહેવાનું તેઓ પસંદ કરતા. કોઈ પણ સંસ્કૃતિની શરૂઆત હોય કે કોઈ પણ સંસ્કૃતિની સ્થાપના હોય એ હંમેશા પાણી કે નદીના કિનારે જ થાય છે. વરસાદ અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરતા તેઓ પ્રાકૃતિક ગુફામાં રહેતા. તો પ્રાકૃતિક ગુફા અને કૃત્રિમ ગુફામાં ફરક એટલું છે કે તમે શિલાને કોતરીને બનાવો તો કૃત્રિમ ગુફા બને, પણ જે ખડકાળ પ્રદેશમાં જાતે જ એની પ્રકૃતિથી નિર્માણ થયેલી હોય, ફાટ પ્રસ્ફોટન ક્રિયા થઈને જ્વાળામુખી બને અને ક્યાંક પથ્થરો તૂટીને ગુફાઓ બની ગઈ હોય તો તેને પ્રાકૃતિક ગુફા કહી શકાય છે. આમાં આવી અનેક જગ્યાઓ આવેલી છે. તો વિંધ્યન તમે જો નકશામાં બતાવી હોય તો નર્મદાની એકચ્યુઅલી ઉત્તર બાજુમાં છે વિંધ્યન પર્વતમાળામાં આવી જગ્યા. નર્મદા નદી આસપાસના પ્રદેશમાં પણ આવી જગ્યાઓ આવેલી છે. તો અહીંયા પણ ઉલ્લેખ છે નર્મદા નદીનો. ભીમબેટકા આદિમાનવ વસવાટ માટેનું ઉત્તમ સ્થળ મળી આવ્યું છે. તો બહુ ખૂબ અગત્યનો પ્રશ્ન અને ઘણીવાર પૂછાય. મધ્યપ્રદેશનું ભીમબેટકા, તેની ગુફાઓમાં દોરેલા પક્ષીઓ, લાકડાઓ, ભાલા, વૃક્ષો, માનવના લગભગ 500 જેટલા ચિત્રો મળી આવે જે પ્રાકૃતિક રંગો વડે દોરેલા છે. અહીંથી નૃવંશ શાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પુરાતત્વીય શાસ્ત્રી નક્કી કરે છે એ લોકો કે આમનું જીવન કેવું હશે. તો આ ભીમબેટકા ગયા હશે, ગુફાઓ જોઈ હશે અને ત્યાંથી જ નક્કી કર્યું હશે કે ઓહો, આદિમાનવો બી ટેકનોલોજીને જાણતા હતા. પછી આગળ જો અગ્નિ અને ચક્રનો ઉપયોગ અને શોધ. હવે તમે જો વિચારો, તમે એક આદિમાનવ છો, અહીંથી જાઓ છો, દોડો છો, ખાવાનું ખાઓ છો, પચતું નથી, તો પછી કોઈક વાર એવું થયું હશે કે ક્યાંક સળગતી જ્વાળામુખી હશે અને ત્યાં પડેલું માંસ એમને વહેલું પચી ગયું હશે, તો એમને અગ્નિની શોધ કરી હશે. આવું શક્યતા રહેલી છે. ચક્રની શોધ કરી હશે, કારણ કે ચક્રથી બળદગાડું બન્યું છે એવું માનવામાં આવે છે. દક્ષિણ ભારતમાં કર્નૂલમાં, મેં તમને પહેલાં જ કીધું, કર્નૂલમાં મળી આવેલી આદિ
આદિમાનવ ગુફામાં રાખના અવશેષો મળ્યા છે. આ પ્રશ્ન જીપીએસસીમાં પૂછાઈ ગયો હતો, જે દર્શાવે છે કે તેઓ અગ્નિથી પરિચિત હશે. તો ક્યાંથી કઈ જગ્યાએથી એવા અવશેષ મળી આવ્યા હતા કે જ્યાંથી આદિમાનવ અગ્નિથી પરિચિત હતા? તો દક્ષિણ ભારતના કર્નૂલમાંથી. આજથી લગભગ 11,000 વર્ષ પહેલાં માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો તેમ ઇતિહાસકારો જણાવે છે. તો ટિપિકલી યાદ રાખવાનું 10,000 વર્ષની આસપાસ પહેલાં અગ્નિના ઉપયોગ તેમના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન કર્યું, કારણ કે અગ્નિની મદદથી તેઓ માંસને શેકીને ખાઈ શકતા. મેં તમને અમને જણાવ્યું એવી રીતે અગ્નિનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે કરતા, તેમજ તેના ઉપયોગથી જંગલી પ્રાણીઓથી તેઓ પોતાનું રક્ષણ કરી શકતા હતા. લાકડીની ઉપર અગ્નિની મસાલ બનાવીને જંગલી પ્રાણીઓને દૂર કરતા. રાતે ઠંડી લાગે તો ચામડાનો ઓઢીને અગ્નિથી પોતાનું રક્ષણ કરતા હતા. અગ્નિના ઉપયોગથી જ તેમજ તેમના જીવનમાં મહત્ત્વનું પરિવર્તન લાવનાર માધ્યમ હતું ચક્ર. તમને સ્ટાર્ટિંગમાં જ કીધું કે અહીંથી પેલા સ્થળ સુધી એને પહેલાં તો ખાવાનું શોધવા માટે જવું પડતું હતું. ધીમે ધીમે ગુફાઓમાં સ્થાયી થયા છે, પણ જંગલી પશુઓથી બચવાનું હતું એટલે અગ્નિ શોધી, અગ્નિથી શેકેલું માંસ ખાધું અને હવે બહુ થાકી જતા હતા ચાલીને, એટલે કે હવે પૈડું બનાવીએ લાકડામાંથી તેનો ચક્ર પૈડું બનાવતા શીખ્યા, કારણ કે એ તો ઝાડની છાલ ઓઢતા હતા અને ઘેટા બકરા જેવાના ચામડાનો ઉપયોગ કરતા હતા ઓઢવામાં અને ખાવામાં. માંસ ખાતા હતા, કંદમૂળ ખાતા હતા, તો લાકડું બચી ગયું તો એનું એમને હવે પૈડું બનાવી દીધું. જાડા લાકડામાંથી જ તેઓ પૈડું બનાવતા, કારણ કે એમનું શરીર ભારે હતું. આજથી લગભગ 12,000 વર્ષો પહેલાં વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું છે. સાચી વાત છે. આ તો દુનિયાના અનેક ક્ષેત્રોમાં તાપમાન વધતા, વનસ્પતિને ઘાસના ક્ષેત્રો ઊભા થયા, તેને પરિણામે ઘાસ ખાનારા હરણ, ઘેટા, બકરા જેવા તૃણાહારી પ્રાણીની સંખ્યા વધવા લાગી. જંગલી વૃક્ષોનો નાશ થયું તો જંગલી પ્રાણીઓની સંખ્યા ઘટી ગઈ અને ઘાસને વનસ્પતિનું પ્રમાણ જો વધ્યું તો તૃણાહારી પ્રાણીની સંખ્યા વધવા લાગી છે. તેઓનો લાભ આદિમાનવે ચોક્કસ મળ્યો. તેઓ આવા પ્રાણીઓની રીતભાતનો અભ્યાસ કરવા લાગ્યા અને આમ તેમનો માનસિક વિકાસ પણ થવા લાગ્યો. હવે આ કેવું કહેવા માગે છે કે ઘણા પ્રાણી તેમનાથી હોશિયાર હતા. તેમની રીત, તે કેવી રીતે સરળ ચાલતા, સરળ ઘાસ ખાઈને જીવતા અને લાંબુ જીવન ટકાવી રાખતા, ગ્રુપમાં રહેતા, એ લોકો હંમેશા ટોળામાં રહેતા, એ બધું જોઈને આદિમાનવે મગજ દોડાવ્યું અને પોતાનું ઉત્ક્રાંતિ કરવાનો પ્રયાસ કર્યો. વાતાવરણમાં અનેક પરિવર્તનના કારણે ઘઉં, જવ અને અન્ય ધાન્યના સંપર્કમાં તેઓ આવ્યા. હવે બહુ માંસ ખાઈ લીધું. પથ્થરના ઉપયોગથી સ્ત્રીઓ, પુરુષો અને બાળકો અનાજના દાણા એકત્રિત કરતા હતા. આ એક સરસ ફેક્ટ છે કે નાનો એવો પથ્થરના ઉપયોગથી પથ્થરના પ્રકારના ચાયણા પણ મળેલા છે. તો આ ભેગા કરતા અનાજના દાણા, કુતૂહલ વૃત્તિથી થયેલા કાર્યો ધીમે ધીમે ભારતમાં કૃષિની શરૂઆત કરી. લોકો ધાન્ય ઉગાડવા પથ્થરનો ઉપયોગ કરવા લાગ્યા, નદીના કિનારાની આસપાસ ધાન્ય ઉગાડવા લાગ્યા અને ધીમે ધીમે કૃષિની શરૂઆત થતાં તેમણે ધાન્ય ઉગતું હોય તેની આસપાસ ગારા, માટી, ઘાસના મકાનોમાં રહેવાનું શરૂ કર્યું અને ક્રમશઃ તેમના ભટકતા જીવનનો અંત આવ્યો અને સ્થાયી જીવનની શરૂઆત થઈ. તમને સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે આ એક અસ્થાયી જીવન હતું, ભટકતું જીવન હતું, પણ ધીમે ધીમે એમની સફર છેક કૃષિ સુધી ગઈ. શરૂઆત ક્યાંથી થાય છે કે ખાવાની શોધમાં જવી, ચામડાનો ઉપયોગ કરવો, આગળ ખાવાનું પચાવવા માટે અગ્નિનો ઉપયોગ કરવો, લાકડાનો ઉપયોગ કરીને ચક્ર બનાવ્યો, પથ્થરનો ઉપયોગ કરીને ઓજાર બનાવ્યો, એ જ પથ્થરનો ઉપયોગ કરીને ખેતી કરી, ધાન્ય ઉગાડ્યું અને એ જ ધાન્ય ઉગાડતા શીખી ગયા. એટલા માટે ખાવાની શોધમાં જવાનું એમને રહ્યું નહીં અને તે હવે સ્થાયી થવા લાગ્યા. એટલા માટે જ તેમને હવે ઘર બનાવ્યા. તો તમને દેખાય છે કે અર્થતંત્રની પ્રાથમિક પ્રવૃત્તિની શરૂઆત કંઈક આવી રીતે થઈ હશે એવું માની શકાય છે અને એ લોકો સ્થાયી થઈ ગયા. તેમના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કે મિત્ર કૂતરો હતો. કૂતરો સૌથી વફાદાર હોય છે. તે સિવાય ઘેટા, બકરા અને ગાય, ભેંસ, ભૂંડ જેવા પશુઓથી પણ તેઓ પરિચિત હતા. ધીમે ધીમે તેમણે તેમની સાથે પણ સમાયોજન શરૂ કર્યું. આવા પાલતુ પશુઓ તેઓ જંગલના હિંસક પ્રાણીઓથી રક્ષણ કરતા,
તો હજી બી કૂતરાઓને રોટલી ખવડાવવી, ગાયને રોટલી ખવડાવવાની એવી પ્રવૃત્તિ આપણની ચાલુ જ છે. તો એનું પાછળનો ઇતિહાસ કંઈક આમ છે કે આપણે પાલતુ પશુઓ, વફાદાર પશુઓને પાળતા હતા અને તેમનું સંરક્ષણ પણ કરતા હતા. આમ તેઓ ખેતીની સાથે સાથે પશુપાલન સાથે સંકળાયા. જો એ અર્થતંત્રની પ્રાથમિક પ્રવૃત્તિ કેવી રીતે ખીલી હશે, વિસ્તરણ પામી હશે, એ કહેવા માગે છે. હજી તો તાંબુને લોખંડની શોધ થઈ નથી, એટલે ઔદ્યોગિકરણ ના થાય અને અર્થતંત્રનું બીજી પ્રવૃત્તિ, દ્વિતીયક પ્રવૃત્તિની શરૂઆત થાય નહીં. હજી તો એ લોકો સ્થાયી થયા છે, ખેતીની સાથે સાથે પશુપાલન કર્યું છે. પરંતુ તેમણે પશુઓનો ઉપયોગ દૂધ માટે ક્યારથી કર્યો તે અંગે સંશોધન થઈ રહે. તો સંશોધન થશે પછી આપણને ખબર પડશે. હવે દર્શાવ્યું છે કે ભાઈ સ્થાયી જીવન, ભોજન, રહેઠાણ અને પોશાક. પહેલાં તો ખાલી ભોજન માટે જ દોડતા, જે વનસ્પતિની છાલ આવે ઓઢી લેતા, જંગલી પ્રાણીઓથી રક્ષા કરતા. જેમ જેમ વાતાવરણમાં ફેર થયો તેમ તેમ વનસ્પતિ આવી, ખેતી કરી, જીવન સ્થાયી કર્યું, મકાનો બનાવ્યા. હજી તાંબા લોખંડની શોધ નહીં થઈ. તો કૃષિની શરૂઆતને અને પશુપાલનની પ્રવૃત્તિને આદિમાનવે ભટકતા જીવનમાંથી સ્થાયી જીવન તરફ પરિવર્તિત કર્યો. આપણે જાણીએ છીએ કે કૃષિ માટેના સ્થળોને જઈ શકાતું નથી, કારણ કે પાકને ઉગતા થોડો સમય લાગે છે. હા, તો સાચી વાત છે. પાક તરત તો નહીં ઉગી જવાનું. ઇધર સે ડાલું ઉધર સે નિકલેગા એસા તો નહીં હે. તો પાણીની બી જરૂર પડે છે અને પાક તૈયાર થતાં અનાજના છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે છે. આ પ્રક્રિયાએ ભારતમાં સ્થાયી જીવનની શરૂઆત કરી હશે. આ પણ એક આર્થિક પ્રવૃત્તિ જ થઈ. ત્યારે બીજી કોઈ નોકરી તો નહીં હોય, એટલા માટે આર્થિક પ્રવૃત્તિ કરતા અને જ્યાં સુધી અનાજ ના ઉગે ત્યાં સુધી એમને ત્યાં રહેવું પડતું હતું. એ પણ એક કારણ હતું સ્થાયી થવાનું. અનાજમાં ચક્રીયતા આવવાનું પણ એક કારણ હતું. અનાજનો સંગ્રહ કરવા માટે તેમણે માટીના માટલા, ઘડા, માટી સુધી આવે. આજુબાજુમાં કે લોખંડ, તાંબુ તો છે નહીં. લાકડાનો ઉપયોગ ચક્ર બનાવવા કરી નાખ્યો, તો માટલા એના બનાવીશું, તો કે માટીનો ઉપયોગ કરી નાખીએ. તો પછી અનાજનો સંગ્રહ કરવા માટે મોટા ઘડા અને માટલા બનાવ્યા. શેના બનાવ્યા? તો કે ભાઈ માટીના બનાવ્યા. પ્રશ્ન પૂછાય તો એવું ના લગતા કે ભાઈ મારા ઘરે તો લોખંડનો ઘડો છે એટલે લોખંડના જ બનાવ્યા છે. ના, એમ ન થાય. હવે ભટકતા જીવનનો અંત આવતા તેમના ખોરાક, પોશાક, રહેઠાણમાં વ્યાપક પરિવર્તન આવ્યું. તેઓ ઘઉં, જવ અને પશુઓના માંસ ઉપરાંત માછલી અને તેમની વસાહતની આસપાસના ફળો ખાતા, ગારા માટીને ઘાસના મકાનોમાં રહેતા, સ્થાયી થઈ ગયા છે. ખેતી કરતા, ખેતીના ઓજારો પથ્થરોમાંથી બનાવતા, જેમાં ખુરપી, છીણી, દાતરનો સમાવેશ થતો હતો. નીચે આપેલા કોષ્ટકમાં દર્શાવ્યું છે. હવે તમે જ વિચારો, મેં તમને ગઈ વખતે કીધું હતું કે આપણું પ્રાથમિક અર્બનાઇઝેશન, સૌથી પહેલું શહેરીકરણ એટલે સિંધુ ખીણની સભ્યતા. તો એના પહેલાં કંઈક આવું થયું હશે તો ડાયરેક્ટ તો કોઈ માણસ અર્બનાઇઝેશનની શરૂઆત ના કરે ને, ધીમે ધીમે થાય. પહેલાં સ્થાયી હતા, ઘાસવાળા ઘર બનાવ્યા અને પછી પાકી ઈંટના મકાન બનાવ્યા હશે અને સિંધુ ખીણની શરૂઆત થઈ હશે. પછી આર્યન સંસ્કૃતિ આવી, જે ગ્રામીણ સંસ્કૃતિ કહી શકાય. અને પછી પાછા બુદ્ધ આવ્યા તો ફરીથી એનું એ ચક્ર રિપીટ થયું ને દ્વિતીયક અર્બનાઇઝેશન એટલે સેકન્ડરી અર્બનાઇઝેશન, બીજી વાર શહેરીકરણની શરૂઆત એ વખતે થઈ. તો અહીં ઘણા સ્થળો દર્શાવ્યા છે. આપણા માટે મહાગઢા ખૂબ અગત્યનું છે. તો કારણ કે મહાગઢામાં પથ્થરના ઓજારો મળેલા છે, ઉત્તર પ્રદેશ. બીજું તો મેહરગઢ અગત્યનું, ત્યાં પણ પથ્થરના ઓજારો મળેલા છે, પણ પાકિસ્તાનમાં આવેલું છે. ગેંડો, આપણા ગુજરાતના લાગણજમાંથી ગેંડાનો અવશેષ મળી આવ્યા છે, તો એ અગત્યનું છે. અને ખાડાવાળા મકાન જમ્મુ કાશ્મીરમાં, બુરઝોમ અને ગુફકાલમાં. તો 2-3 પ્રશ્ન આમાંથી પૂછાય છે. એક તો પથ્થરના ઓજારો ક્યાંથી મળી આવ્યા, તો એક તો મહાગઢ અને મેહરગઢ સરખા જેવા શબ્દ છે. ગેડો લોગણજમાંથી અને ખાડાવાળા મકાનો બુરઝોમ ગુફકાલમાંથી. પુરાતત્વ શાસ્ત્રીઓ શોધેલા સ્થળોમાં બુરઝોમ, ગુફકાલ, હોલંગી જ બોલેલા છે. પશુપાલનની માહિતી મેહરગઢ અને ઇનામગાંવ જેવા સ્થળોએથી તો તેમના ઘર અને ખેતીવાડીની માહિતી પણ મળે છે. તેઓ જવ અને બાજરી જેવા ધાન્ય ઉગાડતા હતા. તો
તો સિંધુ ખીણની સંસ્કૃતિમાં મોહેંજો-દડો, હડપ્પા પણ પાકિસ્તાનમાં આવેલું છે. મેહરગઢ અને ઇનામ ગામ જેવા સ્થળોથી પથ્થરના તીક્ષ્ણ ઓજારો મળ્યા. આઈએમપી પ્રશ્ન છે જે તેમના કૃષિ કાર્યમાં વપરાતા. તો પથ્થરના ઓજારો મહાગઢામાંથી પણ મળ્યા. ઉત્તર પ્રદેશ. પ્રાચીન સમયમાં મેહરગઢ ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય. તમે નકશામાં મેહરગઢ જુઓ. અહીંથી લોકોએ જવ અને ઘઉંની ખેતીની શરૂઆત કરી હતી. તો તમે જોઈ શકો છો કે જવ અને ઘઉંની ખેતીની શરૂઆત પણ ખેતી ત્યાંથી જ કેમ થઈ? તો પથ્થરના ઓજારો ત્યાંથી મળી આવે છે. તો ઇવોલ્યુશન ત્યાં જ ફટાફટ થયું હશે. જ્યાં જ્યાં પથ્થરના ઓજારો છે ત્યાં જ એવોલ્યુશન થાય ફટાફટ. તો ચોખા મહાગઢામાંથી મળી આવ્યા છે, જો ત્યાં બી ખેતીના અવશેષ છે. મેહરગઢ સૌથી પ્રાચીન ગણાય છે. ખેતી કરતા, અનાજનો સંગ્રહ પણ કરતા હતા. અહીંથી પ્રાણીઓના હાડકાઓ પણ જોવા મળે છે. લંબચોરસ ઘરમાં આઈએમપી પ્રશ્ન છે. તેમના ઘરનો આકાર લંબચોરસ હતા. આ ઘરોના અનાજનો સંગ્રહ કરવાના નાના નાના કોઠાર પણ હતા. મેં તમને કીધું માટીના ઘડા પણ બનાવતા હતા. મેહરગઢમાં મળી આવેલા પુરાવા મુજબ તેઓ મૃત્યુ પામનારને માન સન્માન દફનાવતા હતા. તો આપણી આ ઓરિજિનલ આદિમાનવની અગ્નિ સંસ્કાર કરવાની પ્રવૃત્તિ હતી, દહન પદ્ધતિ. અહીંથી આવા ઘણા પુરાવા મળી આવ્યા છે. લોથલમાં પણ મોટું સ્મશાન ગૃહ મળી આવ્યું છે. એવી રીતે અહીંયા મેહરગઢમાં પણ મળી આવ્યું છે. એક જગ્યાએ મનુષ્યની સાથે બકરીને પણ દફનાવવાનો પુરાવો મળી આવ્યો છે. તમને ખબર હોય કે કૂતરાના શબ સાથે કે ભાઈ રોપડ પંજાબમાં સિંધુ ખીણમાં દફનાવતા, યુગ્મ શબને લોથલમાં દફનાવતા, એવી તો બકરીને સાથે ક્યાં તો કે મેહરગઢમાં દફનાવતા. આ બાબતે તેમના મૃત્યુ પછીના જીવનની કલ્પના કે માન્યતા સૂચવે છે. આવી જ રીતે મહારાષ્ટ્રના ઇનામ ગામ નામનું સ્થળ મળી આવ્યું છે, જ્યાંથી બાળકોના મૃતદેહના અવશેષો મળ્યા છે. જેઓ ગોળ આકારના ઘરોમાં રહેતા, પશુપાલન કરતા અને ખેતી સારાંશમાંથી ઘણા કોઠું ખૂબ અગત્યનો છે. અને 2 દફન વિધિ ઇનામ ગામમાં મહારાષ્ટ્રમાં બાળકોને કેવી રીતે ગોળ આકારના ઘરમાં રહેતા અને દફનાવતા. મેહરગઢમાં પણ દફનાવવામાં આવતા હતા બકરી સાથે. આવું ઘણા પ્રશ્નો આઈએમપી છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.